નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પ્રકીર્ણ સ્વાધ્યાયનું એક એક્ઝામ્પલ જોયું હતું, પહેલું ઉદાહરણ, અને પ્રકીર્ણ ઉદાહરણ જોયા હતા, બરાબર. 15 અને 16 નંબર. ત્યારે એક 17 નંબરનું એક્ઝામ્પલ બાકી રાખ્યું હતું, કારણ કે થોડુંક એમાં વધારે ડિસ્કશન કરવાનું હતું એટલા માટે. તો અત્યારે આપણે શરૂઆત કરી પ્રકીર્ણના ઉદાહરણ નંબર 17. જોઈએ શું કહે છે 17 નંબરનું એક્ઝામ્પલ. તો કે 17 નંબરનું મેં એક્ઝામ્પલમાં એવું કીધું છે કે સંકર સંખ્યા z is equal to I minus 1 upon cos pi by 3 plus I sin pi by 3 ને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. તો શરૂઆત કરી કે પહેલાં તો આને જે કાંઈ પણ ફોર્મ આપેલું છે એનાથી આપણે a પ્લસ IBમાં ફોર્મમાં લઈ જવાનું, એટલે કે આપણે x અને y ઇઝીલી રીતે મેળવી શકીએ. તો cos pi by 3 sin pi by 3 બધાને વેલ્યુ ખ્યાલ જ હોય. cos pi by 3 કેટલા થાય, sin pi by 3 કેટલા થાય. તો cos pi by 3 sin pi by 3 પહેલાં વેલ્યુ મૂકી દઈ, અને એ પછીમાં કંઈક અનુબદ્ધ સંકર સંખ્યાવાળા ડિવાઇડ મલ્ટીપ્લાય કરીને પહેલાં a પ્લસ IB સુધી મેં પહોંચી જાય, બરાબર. પછી આગળ જશે આપણે સોલ્યુશન. તો z ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે કે I minus 1 upon cos pi by 3. cos pi by 3 એટલે કેટલા થાય, તો કે 1/2, ખ્યાલ જ છે આપને. અને પ્લસ I sin pi by 3 એટલે કે √3/2. ઓકે, તો બંનેના છેદમાંથી 2 કોમનને કાઢી લઈ. તો 2 કોમન કાઢી લઈ તો કે I minus 1/2 કોમન નીકળી ગયા, બરાબર. તો કે 1 પ્લસ I √3. છેદનો છેદ ક્યાં જાય, તો કે અંશમાં થાય. તો કે 2 into I minus 1 upon 1 plus I √3. ક્લિયર. તો આને લખવું હોય તો કેમ લખાય કે હવે છેદમાંથી જે કાંઈ પણ સંકર સંખ્યા કાઢવી, તો અથવા તો આને 2I minus 2 લખી શકાય, 1 plus I √3. છેદમાંથી 1 plus I √3 સંકર સંખ્યા છે, કાઢવી હોય તો એને 1 minus I √3 વડે ડિવાઇડ મલ્ટીપ્લાય અનુબદ્ધ સંકર સંખ્યા વડે. તો કે 1 minus I √3 છેદમાં 1 minus I √3. તો સાદરૂપ આપી શું આવશે એનું, તો કે ઇઝ ઇક્વલ ટુ 2I minus 2 ઇન્ટુ 1 minus I √3. અહીંયા તો કે 1 plus I √3 ઇન્ટુ 1 minus I √3. ઉપર તો સાદરૂપ આપી તો કે 1 ઇન્ટુ 2I એટલે કે 2I માઇનસ પ્લસ માઇનસ માઇનસ તો કે 2√3 I², 2√3 ઇન્ટુ I². પછી 2 સાથે મલ્ટીપ્લાય તો -2 માઇનસ માઇનસ પ્લસ 2√3I અપોન સાદરૂપ આપી. અહીંયા સાદરૂપ આપી એટલે આપણે ખબર છે x પ્લસ IY ને x માઇનસ હોય તો x² માઇનસ y² થાય. આપણે એવું રીતે ડાયરેક્ટ નથી લખતા, આપણે સાદરૂપ આપી દઈએ છીએ. તો કે 1 minus I √3 પ્લસ I √3, બરાબર, માઇનસ I² √3 ઇન્ટુ 3 એટલે કે √3². ક્લિયર. ઓકે, તો અહીંયા આ બંને કેન્સલ થઈ જશે. તો કે 2I અહીંયા. ઓકે, તો કે જે સાદરૂપમાં આપણે ત્યાં કઈ સંખ્યા મળે છે એ આપણે લખીએ. તો કે આ તો 2I પ્લસ 2√3I, બરાબર. ઓકે, અહીંયા I² બરાબર -1, I² બરાબર કેટલા થશે, -1 એટલે કે પ્લસ 2√3 -2 છેદમાં. તો કે છેદમાં કેટલા આવશે, તો કે જો આ 1 એમણમ, પછી √I² એટલે કે -1 માઇનસ પ્લસ √3² એટલે 3 એટલે કે 4. તો કે આ સંખ્યા આપણે એટલી મળી. ઉપરથી બધામાંથી 2 કોમન નીકળે છે તો કાઢી લે. 1 પ્લસ √3I પ્લસ √3I, અને આમાંથી 2 કોમન કાઢ્યા, બરાબર. આખાઈમાંથી એક જ મિનિટ પહેલાં તો આખાઈમાંથી જ કાઢી લઈ. એટલે 2 બહાર હતા એ રાખ્યા હોત તો ચાલે, તેમાં કંઈ પ્રોબ્લેમ નહોતો. પ્લસ √3
-1 अपॉन 4 तो कि 2 2 कैंसल थी जैसे बराबर 2 2 कैंसल थी जैसे तो आने एवी रीते लखीशुं पहला √3 पहला वास्तविक संख्या √3 -1 પછી પછી આ બંને સંખ્યા છે i પ્લસ √3i એમાંથી i કોમન કાઢી તો પ્લસ i 1 પ્લસ √3 બાય 2 ક્લિયર તો આને x પ્લસ iy સાથે સરખાવી શું મળી સંખ્યા કે √3 -1/2 प्लस i 1 प्लस √3/2 ने x प्लस iy સાથે સરખાવતા ને x પ્લસ iy સાથે સરખાવતા x બરાબર શું મળે y બરાબર શું મળે તો કે હવે આપેલ સંકર સંખ્યા પહેલા તો આને તો ખાલી રીઅરેન્જમેન્ટ કર્યું અત્યાર સુધી તો સંખ્યાને x પ્લસ iy સાથે સરખાવતા x પ્લસ iy સાથે સરખાવશી તો x બરાબર તો કે √3 -1/2 અને y બરાબર 1 પ્લસ √3/2 હવે જુઓ √3 એટલે 1.73 બધાને ખ્યાલ જ છે બરાબર 1.73 -1 1.73 -1 કરશી એટલે 0.73/2 આવશે એટલે સંખ્યા કેવી હશે 0 કરતાં મોટી એટલે મતલબ x એ ગ્રેટર ધેન 0 ધ્રુવીય સ્વરૂપમાં આપણે લઈ જવાનું y 1 પ્લસ √3 તો એ તો ગ્રેટર ધેન 0 તો x અને y બંને કેવા છે પોઝિટિવ છે બંને કેવા છે પોઝિટિવ બંને ધન હોય તો આપણે જે કાંઈ પણ આ જે કોર્ડિનેટ દોરશી બરાબર ધ્રુવીય સ્વરૂપ આવશે આનું દોરશી સંખ્યાનું સંકર સંખ્યા એ સંકર સંખ્યા કયા ચરણમાં છે પહેલા ચરણમાં છે આટલું ક્લિયર પહેલા ચરણમાં હોય તો થીટા પોતે ને પોતે જી હોય એ જ આવે આપણે માઇનસ થીટા કે પાઈ માઇનસ થીટા કે થીટા માઇનસ પાઈ એ કાંઈ કરવાની જરૂર પડશે નહીં ક્લિયર ઓકે તો હવે આર બરાબર મોડ ઝેડ બરાબર તો કે √x² + y² ઓકે તો x² બરાબર તો કે આનો આપણે સાદરૂપ કરી તો કે શું આવે x બરાબર તો કે √3 -1 2/2 પ્લસ √3 + 1 2/2 બરાબર ઓકે તો આને છેદ સેપરેટ આપી ઉપર લખી તો √3 - 1² પ્લસ √3 + 1² ક્લિયર અહીંયા અપોન 4 બધું જ છે માં તો કે વર્ગમૂળની અંદર હવે a² - b² થી આનું સાદરૂપ આપી a - b હોલ સ્ક્વેર હોય તો a² - b² - 2a a² + b² - 2ab તો કે √3² તો વર્ગમૂળની અંદર કેટલા તો કે 3 પછી -2√3 +1 બરોબર છેદ આખા 4 જ છે બધાને લસમ તો છેદ આખામાં 4 લખે પ્લસ √3 ના એટલે કે 3 +2√3 વેરી ગુડ +1 તો કે -√3 +√3 બે કેન્સલ થઈ ગયા 3 + 1 4 અને 3 + 1 4 4 + 4 એટલે કે 8/4 તો કે √2 તો મતલબ r કેટલો મળ્યો આપનો મુખ્ય કોણાંક સોરી માનાંક કેટલો મળ્યો √2 ક્લિયર હવે તો કે આપણે મુખ્ય કોણાંક થીટાનું વેલ્યુ મેળવવાનું છે તો કે હવે x = r cos θ y = I r sin θ પરથી cos θ તો કે x/r and sin θ y/r x therefore cos θ અને x કેટલા હતા આપણે કમ્પેર કર્યા હતા √3 - 1/2 √3 - 1/2 અને 2 * r હે r એટલે કે √2 એટલે કે 2√2 અને sin θ તો કે √3 sin θ એટલે કે √3 + 1/2 √3 + 1/2 હવે
હવે આ જે તમારે છે વેલ્યુ એ તમે સેકન્ડ ચેપ્ટરમાં ભણી હશે બરાબર કે એની વેલ્યુ થાય તો કે આ વેલ્યુ જ ખાલી આપણે બાકી અત્યાર સુધીને આપણે 1/√2 ને 1/2 √3/2 બરાબર એટલે કે 37 45 60 cos30 45 60 એવી જ બધી આવતી પણ આ જરીક થોડીક અલગ પ્રકારની વેલ્યુ આપેલી છે અહીંયા તો અહીંયા જે વેલ્યુ આપેલી છે એને અહીંયા રીઅરેન્જમેન્ટ આપણે થોડુંક કરવું પડશે બરાબર તો કે તમને એક સૂત્ર ખાલી આપણે એક કોઈ પણ માટે લખી નાખી બીજી માટે નોંધ કરીને આપણે લખશી બરાબર પછી અત્યારે તમારે યાદ રાખી લેવાનું કે આના માટે એ થાય નોટ કરીને કે cos π/4 પ્લસ π/6 ની વેલ્યુ કેટલી થાય એટલે કે cos આલ્ફા પ્લસ બીટા હોય બરાબર તો એનું ઇક્વેશન શું થાય cos આલ્ફા પ્લસ બીટા હોય તો cos આલ્ફા cos બીટા એટલે cos π/4 cos π/6 પ્લસ હોય તો કોસમાં માઇનસ આવે માઇનસ sin π/4 sin π/6 ક્લિયર તો કે cos π/4 એટલે કે 1/√2 ક્લિયર હવે cos π/6 એટલે કે √3/2 માઇનસ sin π/4 એટલે કે 1/√2 ક્લિયર અને sin π/6 એટલે કે 1/2 તો આના ઉપરથી આપણે શું મળ્યું કે √3 - 1 अपॉन छेद में 2 में 2√2 है कि 2√2 मिला तो कि 2√2 √3 - 1 2√2 √3 - 1 2√2 cos थीटा है जो ये मेरी वेल्यू कोनी पासे थाय तो कि अहींया आपणे आने रीअरेंजमेंट करी तो आने हूँ एवं लखी सकूँ थीटा केवो लखी सकूँ तो कि 6π + 4π / 24 24 therefore cos 10π / 24 therefore cos 5π / 12 કોનું મૂલ્ય થાય આ 5π / 12 is equal to √3 - 1/2√2 તો આવા થોડાક અમુક મૂલ્ય હોય એ થોડાક યાદ રાખવા ન યાદ હોય તો આ રીતે થોડાક રીઅરેન્જમેન્ટ કરીને મળી જાય કે cos 5π / 4/12 હોય તો એનું મૂલ્ય કેટલું થાય √3 - 1/2 એવી જ રીતે sin π/4 તો અહીંયા આપણે થીટા બરાબર કેટલા આવશે 5π / 12 આવશે ક્લિયર આટલું ઓકે તો કે હવે આપણે લખતા તો કે અહીંયા x greater than 0 x is greater than 0 and y is greater than 0 હોવાથી x અને y કેવા છે બે 0 કરતાં મોટા જો બે 0 કરતાં મોટા છે therefore 0 કરતાં મોટા હોવાથી થીટા બરાબર કેટલા થાય કોની પાસે વેલ્યુ થાય તો આપણે ખ્યાલ છે થીટા બરાબર જે હોય એને જ માઇનસ કે કાંઈ કરવાનું પડશે નહીં પહેલા ચરમાં થીટા બરાબર 5π / 12 તો કે આપણે r અને થીટા મળી ગયા હવે એનું ધ્રુવીય સ્વરૂપ આપણે તો કે ધ્રુવીય સ્વરૂપ તો આપણે ખ્યાલ છે કઈ રીતે લખતા બરાબર therefore આપેલ સંખ્યાનું બરાબર આપેલ સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ is r cos theta plus I sin theta is equal to r એટલે તો કે √2 r બરાબર √2 થીટા બરાબર તો કે 5π / 12 તો cos 5π / 12 plus I sin 5π / 12 તો આપેલી જે સંકર સંખ્યા હતી બરાબર જે વિચિત્ર પ્રકારમાં આપેલી હતી કારણ કે જો ને કેવી હતી I - 1 cos π / 3 પ્લસ I sin π / 3 ને એવું બધું વિચિત્ર પ્રકારમાં આપેલી હતી તો આનું ધ્રુવીય સ્વરૂપ આપણે મળી ગયું કઈ રીતે મળ્યું ખ્યાલ આવી ગયો ઓકે સૌ પ્રથમ આપણે જે બધા એક્ઝામ્પલમાં કરતા સ્ટેપ એ જ છે પહેલાં તો એને સરખાઈ કરીને ફોર્મમાં લઈ આવ્યા એટલે કે a + ib ફોર્મમાં આવી ગયું ચલો અહીંયા આવી ગઈ પછી એક્સ મેળવો વાય મેળવો પછી ઝેડ આપણે મોડ ઝેડ મેળવતા મોડ ઝેડ મળી ગયો મોડ ઝેડ મેળવીને આપણે આમાં કિંમત મૂકતા કિંમત મૂકવામાં આમાં થોડુંક વિચવું √3 - 1/2√2 આવ્યું તો એ કોની પાસે થાય π/6 કયું ઇક્વેશન તો કે ઇક્વેશન તમને ખ્યાલ જ હોવું જોઈએ હવે cos આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ cos આલ્ફા cos બીટા માઇનસ sin આલ્ફા sin બીટા આનો ઉપયોગ કર્યો બરાબર sin આલ્ફા sin બીટા એનો ઉપયોગ કરીને આપણે મૂકી દીધું ક્લિયર
નેક્સ્ટ હવે સ્વાધ્યાય આપણે કિરણ સ્વાધ્યાય 5 છે આ પહેલો એક્ઝામ્પલ ગણેલો હતો. તો બીજા એક્ઝામ્પલથી શરૂઆત કરી જોઈએ કે શું કહે છે બીજો એક્ઝામ્પલ. તો રકમ લખી ચલો. સ્વાધ્યાય 5 કોઈ પણ બે સંકર સંખ્યાઓ Z1 અને Z2 માટે સાબિત કરો કે કોઈ પણ બે સંકર સંખ્યાઓ Z1 અને Z2 માટે સાબિત કરો કે રિયલ પાર્ટ ઓફ Z1 ઇન્ટુ Z2 RE એટલે હું રિયલ પાર્ટ એટલે કે વાસ્તવિક સંખ્યા બરાબર. વાસ્તવિક સંખ્યા એટલે કે Z1 અને Z2 બંનેનો ગુણાકાર કરી અને એનો વાસ્તવિક સંખ્યા હોય એ કોના બરાબર થાય તો કે RE Z1 RE Z2 માઇનસ IM એટલે ઇમેજનરી પાર્ટ એટલે કાલ્પનિક સંખ્યા IM Z2 એટલે કે x પ્લસ IY સંખ્યા આપેલી હોય બરાબર. x પ્લસ IY જો તમને સંખ્યા આપેલી પાર્ટ તો રિયલ પાર્ટ ઓફ Z બરાબર આપેલી હોય Z બરાબર x પ્લસ IY તો રિયલ પાર્ટ ઓફ Z બરાબર શું થાય તો કે x એન્ડ ઇમેજનરી પાર્ટ ઓફ Z એટલે કાલ્પનિક સંખ્યા y બરાબર. આ x એટલે કે વાસ્તવિક સંખ્યા છે x આ સાથે મલ્ટિપ્લિકેશન નથી અને આ y એટલે કે કાલ્પનિક સંખ્યા એટલે કે ઇમેજનરી સંખ્યા એટલે IM ઓફ Z બરાબર y એન્ડ રિયલ પાર્ટ ઓફ Z બરાબર x. તો એનો ઉપયોગ આપણે કરશું એવી રીતે Z1 અને Z2 છે અહીંયા. ઓકે ચલો તો બે સંકર સંખ્યા માટે આવું સાબિત કરવાનું કીધું છે. તો શરૂઆત કરીએ સોલ્યુશન. તો સંખ્યા છે આપણે Z1 અને Z2 બે સંકર સંખ્યા એક લઈએ x1 પ્લસ y1 અને બીજી લઈએ x2 પ્લસ y2. ધારો કે બે સંકર સંખ્યા Z1 બરાબર x1 પ્લસ y1 અને Z2 બરાબર x2 પ્લસ y2 છે. ક્લિયર. x2 બરાબર Z2 બરાબર x2 પ્લસ y2 અને Z1 બરાબર x1 પ્લસ y1 છે. તો હવે આમાંથી જે બધેના પેલા રિયલ પાર્ટ ઓફ Z1 રિયલ પાર્ટ ઓફ Z2 શું થાય લખી નાખીએ. તો રિયલ પાર્ટ ઓફ Z1 એટલે કે Z1 ની વાસ્તવિક સંખ્યા x1 પછી રિયલ પાર્ટ ઓફ Z2 ને તો કે x2 પછી ઇમેજનરી પાર્ટ ઓફ Z1 એટલે કાલ્પનિક સંખ્યા Z1 માટે તો કે y1 પછી ઇમેજનરી પાર્ટ ઓફ Z2 તો કે y2 બરાબર. આ સંખ્યા મળી ગઈ એટલે કે જે કાંઈ પણ ગુણાકાર કરવા પછી મળે આપને બંનેનો તો એ લખવામાં થોડુંક સરળતા રહે. તો કે હવે Z1 ઇન્ટુ Z2 એટલે કે x1 પ્લસ y1 ઇન્ટુ x2 પ્લસ y2 તો ગુણાકાર કરો તો કે x1 x2 બરાબર. પછી આનો પાછો ગુણાકાર કરશો એટલે પ્લસ I x1 y2 પછી I y1 x2 I into I square y1 y2. ક્લિયર. ઓકે તો આને કેમ લખાય x1 x2 પછી લાસ્ટ ટર્મ જો I સ્ક્વેર y1 y2 તો I સ્ક્વેર એટલે માઇનસ તો કે -1 તો કે માઇનસ y1 y2. ક્લિયર. આ એક સંખ્યા પ્લસ હવે આ બે જે સંખ્યા છે એમાંથી I કોમન નીકળે છે I કોમન કાઢી લઈ એટલે કે x1 y2 પ્લસ y1 x2. આ કોના બરાબર મળી Z1 Z2. હવે Z1 Z2 નો રિયલ પાર્ટ કયો એટલે કે જો આ રિયલ પાર્ટ ઓફ તો કે આટલો જ એનો રિયલ પાર્ટ છે આટલો શું છે એનો રિયલ પાર્ટ તો કે ધેરફોર રિયલ પાર્ટ ઓફ Z1 Z2
તો કેટલો મળ્યો આપણે રિયલ પાર્ટ ઓફ z1 z2 x1 x2 માઇનસ y1 y2 ઇઝ ઇક્વલ ટુ x1 x2 માઇનસ y1 y2. તો કે x1 ની કિંમત હતી x1 એટલે શું લખી શકતા આપણે તો કે અહીંયા લખ્યું x1 બરાબર જો અહીંયા લખેલું x1 બરાબર રિયલ પાર્ટ ઓફ z1 x2 બરાબર રિયલ પાર્ટ ઓફ z2 તો x1 x2 ની બેની કિંમત મૂકી દઈએ તો કે રિયલ પાર્ટ ઓફ z1 ઇન્ટુ રિયલ પાર્ટ ઓફ z2 માઇનસ y1 એટલે તો કે y1 ની કિંમત મૂકી દઈએ ઇમેજનરી પાર્ટ ઓફ z1 ઇમેજનરી પાર્ટ ઓફ z2 ઇમેજનરી પાર્ટ ઓફ y1 ઇન્ટુ ઇમેજનરી પાર્ટ ઓફ y2. ક્લિયર? એ આપણે સાબિત કરવાનું હતું કે રિયલ પાર્ટ ઓફ z1 ઇન્ટુ z2 ઇઝ ઇક્વલ ટુ આવું થાય જે થાય એ આવી રહ્યું. ક્લિયર? સાબિત થઈ ગયું? ઓકે. તો 9 નંબરનું એક્ઝામ્પલમાં શું 3 નંબરનું એક્ઝામ્પલમાં શું કહે છે જોઈએ. શું કીધું છે કે 1/1 માઇનસ 4i માઇનસ 2/1 પ્લસ i ઇન્ટુ 3 માઇનસ 4i 5 પ્લસ i ને પ્રમાણિત સ્વરૂપમાં મૂકો ને પ્રમાણિત સ્વરૂપમાં મૂકો. બરોબર. તો આપેલી જે કંઈ સોલ્યુશન શરૂઆત કરીએ આપણે તો સૌ પ્રથમ તો આપેલી જે સંખ્યા છે લખી નાખીએ આપણે અહીંયા કઈ આપેલી સંખ્યા છે 1/1 માઇનસ 4i માઇનસ 2/1 પ્લસ i અને 3 માઇનસ 4i અપોન 5 પ્લસ i. ક્લિયર? તો હવે તો કે સૌથી પ્રથમ તો શું કરવાનું તે અહીંયા જે ફર્સ્ટ ટર્મમાં છે એનો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી નાખીએ આપણે. ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી જોઈએ શું આવે છે. બરાબર? એટલે કે મલ્ટિપ્લિકેશનમાં આવી જશે છેદની ટર્મ પછી એનો બંને ગુણાકાર કરતા જશે તો કે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ એટલે 1 પ્લસ i માઇનસ 2 1 માઇનસ 4i એ પણ 1 માઇનસ 4i 1 પ્લસ i અહીંયા 3 માઇનસ 4i અને 5 પ્લસ i. હવે કાઉન્સ ઓપન કરી તો કે 1 પ્લસ i માઇનસ 2 માઇનસ માઇનસ પ્લસ બરાબર 4 દુ 8 8i છેદમાં અહીંયા કાઉન્સ ઓપન કરશે તો કે શું આવશે 1 પ્લસ i પછી માઇનસ 4i પ્લસ માઇનસ માઇનસ 4i સ્ક્વેર અહીંયા 3 માઇનસ 4i 5 પ્લસ i. તો સાદરૂપ આપતા જઈએ તો કે 1 માઇનસ 2 એટલે કે માઇનસ 1 પછી માઇનસ i પ્લસ i 8i આ 8i પ્લસ i એટલે કે 9i અપોન તો કે અહીંયા જો 1 માઇનસ 3i i સ્ક્વેર એટલે કે પ્લસ 4 આ 3 માઇનસ 4i અપોન 5 પ્લસ i તો કે માઇનસ 1 પ્લસ 9i upon 5 minus 3i 3 minus 4i upon 5 plus i. ક્લિયર અહીંયા સુધીનું? ઓકે. હવે નેક્સ્ટ આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરી નાખ્યું ઉપર અંશમાં તો કે માઇનસ 1 3i માઇનસ 1 ઇન્ટુ 3 એટલે કે માઇનસ 3 માઇનસ 1 ઇન્ટુ માઇનસ 4i એટલે કે પ્લસ 4i પછી 9i પછી 9i મલ્ટીપ્લાય બાય 3 એટલે કે 27i. ઓકે. પ્લસ માઇનસ તો કે માઇનસ 36i સ્ક્વેર 9 ચોક 36 છેદમાં 3 માઇનસ i 5 પ્લસ એટલે કે 5 નો મલ્ટીપ્લાય કરીએ એટલે કે 5 ઇન્ટુ 5 25 પ્લસ 5i બરાબર. અહીંયા મલ્ટીપ્લાય કરીએ એટલે 15i માઇનસ 15i અને માઇનસ 3i સ્ક્વેર i સ્ક્વેર બરાબર માઇનસ 1ની વેલ્યુ મૂકતા જાય તો કે માઇનસ 3 પછી 27 પ્લસ 4 એટલે કે 31i પ્લસ 36
છેદમાં 25 માઇનસ 10i અને પ્લસ 3i² બરાબર -1. હવે 36 બરાબર -3 એટલે કે 33 પ્લસ 31i છેદમાં 28 માઇનસ 10i. ક્લિયર આ એટલું? ઓકે. તો હવે શું કરવાનું છે? હવે આને પ્રમાણિત સ્વરૂપમાં કીધું. પ્રમાણિત સ્વરૂપ કોને કહેવાય સંકર સંખ્યા માટે? a પ્લસ ib. તો કે છેદમાં જે 28 માઇનસ 10i આવ્યું એને અનુબદ્ધ સંકર સંખ્યા વડે ડિવાઈડ મલ્ટીપ્લાય કરી દો. બરાબર? તો કે એને વડે ડિવાઈડ મલ્ટીપ્લાય કે 28 પ્લસ 10i અને 28 પ્લસ 10i ડિવાઈડને મલ્ટીપ્લાય. તો કે 33 પ્લસ 31i 28 પ્લસ 10i છેદમાં 28 માઇનસ 10i 28 પ્લસ 10i. અહીંયા 33 ઇન્ટુ 28 બંનેનો ગુણાકાર કરતા જવાના. તો 33 ઇન્ટુ 28 કરશો એટલે 924 આવશે. તો કે 924 પછી 33 એક જ મિનિટ હા પછી 33 ઇન્ટુ 10i એટલે કે 330i 31 ઇન્ટુ 28 31 ઓકે 31 ઇન્ટુ 28 કરશો એટલે કે એ આવશે 868i અને ઓના આ કરશો એટલે કે 310i². આખાઈના છેદમાં આનું સાદુરૂપ આપો એટલે કે શું આવશે? તો કે 28 એટલે કે 784 બરાબર. અને x પ્લસ iy ને x માઇનસ iy હવે ઘણી વાર કર્યું છે આપણે એટલે x² પ્લસ y² થાય એટલે કે પ્લસ 100 બરાબર. ઓકે. તો ઉપર હવે જો આ બંનેનો એડિશન કરી દો અને i² એટલે કે માઇનસ કરી નાખો એટલે 924 માંથી 310 બાદ કરો. તો કે 924 માઇનસ 310 પ્લસ જે ઓલો બંનેનો સમ કરો કોનો કોનો? તો કે 310 વત્તા 868 એટલે કે 1198 છેદમાં. તો કે છેદમાં કેટલા હતા? 784 વત્તા 100 એટલે 884. 924 માઇનસ 310 કરશો એટલે 614 પ્લસ 1198 છેદમાં 884. તો કે એના પ્રમાણિત 614/884 પ્લસ 1198/884i બરાબર. આ એનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય. હવે એમાં છેદ ઉડાડવા હોય તો છેદ ઉડાડજે, બે હારે ઉડી જાય છે. કે 307442 પ્લસ 599/442i